અમરેલી જિલ્લાના ધારી નજીક આવેલી ધ ફન રિસોર્ટ એન્ડ હોટલમાં પહેલી તારીખના રોજ અજાણ્યા શખ્સ દિવાલ ઓળંગીને ચોરી કરી ગયો હોવાની ઘટના સામે આવી છે. રિસોર્ટમાં લગ્ન પ્રસંગે આવેલા મહેમાનોના ₹11.5 લાખના સોના દાગીના તેમજ રોકડ રકમની ચોરી કોઈ અજાણ્યો શખ્સ કરી ગયો છે. લગ્ન નિમિત્તે પરિવાર હોટલમાં રોકાયો હતો ત્યારે આ ઘટના બનવા પામી હતી. ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. બનાવ બાદ ધારી પોલીસને જાણ કરતા સ્થળ ઉપર પહોંચી ડોગ સ્ક્વોડની મદદથી તપાસ કરવામાં આવી હતી. ત્યારે હોટલની કામગીરીને લઈને શંકાઓ પેદા થઈ રહી છે. ઓલું કૂતરો લઈને આ બાજુ આવ્યા. જી કાકા, આપનું શુભ નામ શું? મારું નામ હરેશભાઈ મોહનભાઈ સોની. શું બનાવ છે? બનાવમાં એવું છે, મેં અહીંયા ધ ફન વિસ્ટેરિયા રિસોર્ટ છે ધારી તુલસીધામ રોડ ઉપર. ત્યાં મારા શાળાના દીકરાના લગ્ન હતા, મેરેજ હતા. એ મેરેજમાં હું મારા વાઈફ અને મારી ડોટર, મારી દીકરી, અમે 3 જણા અમદાવાદથી મેરેજ માટે આવેલા. અને 30 તારીખે અમે સવારમાં અહીંયા આવેલા. 30 તારીખે દિવસના બધા કાર્યક્રમો પતાવેલ, રાતના સંગીત સંધ્યા પતાવીને અમે અમારા રૂમ ઉપર, રૂમ નંબર 405 ધ ફન વિસ્ટેરિયા ક્લબ ધારી તુલસીધામ રોડ, ત્યાં અમારું ઉતારા વ્યવસ્થા, ત્યાં રિસોર્ટમાં બધા મેરેજની બધું ફંક્શન હતા. રાત્રે 1 વાગે સંગીત સંધ્યા પતાવીને અમે અમારા રૂમ ઉપર પરત ફરેલ. રાતના સમય હોવાથી, આરામ કરવાનો ટાઈમ હોવાથી, મારી પત્નીએ એમનો પોતાનો જે પહેરેલ દાગીનો, મંગળસૂત્ર, 3 વીંટી, બુટી અને ઘડિયાળ એ પોતાના પર્સમાં મૂકેલ અને પર્સ પોતાનો માથાની બાજુમાં રાખેલ. રાત્રિના સમયે સીસીટીવી ફૂટેજના આધારે રાતને 3:32 થી 3:57 સુધીમાં બહારની વંડી ઠેકીને માણસ આવેલો અને એ દાગીના અમારા ત્યાંથી ચોરી કરી ગયેલ છે.